માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક સાથે કિસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ઉંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના SI પંકજભાઈ કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીન કુમાર જોશી, રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, રાજેશભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવી નાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન પંકજભાઈ કુશવાહા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મખણાથી પાણકા જતા રોડ પર બાવળોની ઝાડમાં કિસમ શંકાસ્પદ હાલતમાં હાજર છે અને તેની પ્રવૃત્તિ શંકાસ્પદ છે, જે મળેલ બાતમી આધારે હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા સાલેમ અહમદ ઇબ્રાહિમ ચાવડા ઉંમર વર્ષ 58 રહે કોડકી જનરલ હોસ્પિટલ પાસે કોડકી તાલુકા ભુજવાળો મળી આવેલ અને તેના પાસેથી એક સિંગલ બેરલ દેશી બનાવટના બંદૂક મળી આવેલ, જે સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક પોતાના પાસે રાખવા અંગે કોઈ પણ પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા આવી કોઈ પાસ પરમિટ મજકૂર ઇસમ પાસે નહીં હોવાનું જણાવેલ, જેથી મજકૂર ઇસમ વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ 25(1)(b)(a) તથા GP એક્ટ કલમ 135 મુજબ ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ આરોપી સાલેમ અહમદ ઇબ્રાહિમ ચાવડા ઉંમર વર્ષ 58 રહે કોડકી જનરલ હોસ્પિટલ પાસે કોડકી તાલુકા ભુજ. કબજે કરેલ મુદ્દામાં સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક કિંમત ₹1000